વરાસા વિસ્તારમાં ગૌશાળાની નજીક 25થી વધારે વૃક્ષો લગાવવામાં આવ્યા અને ત્યાંના રહેવાસીઓ જે વિનુભાઈ બુટાણીને એમના મિત્રો છે અને એ લોકો આજે સંકલ્પ લીધો છે કે ગ્રીન આર્મી આજે એટલું સરસ કામ કરે છે સુરતની અંદર 365 દિવસ વૃક્ષારોપણ કરવાનું કામ કરે છે. તો એ લોકો અહીંયા અમને જોયા અને ઉભા રહ્યા અને વાત કરી કે તમે આ એટલું સરસ કામ કરો છો તો અમે અમારી પણ કંઈક ફરજ બને છે. એ ફરજના ભાગરૂપે વિનુભાઈએ આજે એવું નક્કી કર્યું કે આ જેટલા પણ તમે ઝાડ લગાવ્યા છે ને એ ઝાડની માવજત કરી પાણી પીવડાવે મોટા કરવાની જવાબદારી મારી. આવો સંકલ્પ આ લોકોએ લીધો છે. તો એમની પાસેથી સાંભળીએ. આજે તમે જે કાર્ય કર્યું આ વસ્તુ કેવી બનશે તમને ખબર છે કે આપણી પેઢીઓ વહી જાય, હું વહી જાઉં, તમે વહી જાઓ, પણ આ જે ઝાડ છે એ આપણી પેઢીઓને સુખ શાંતિ આપશે, મતલબ એને ઓક્સિજન પૂરો પાડશે. અને સાહેબ બધી જગ્યાએથી મળતું નથી. આપણે થોડા ટાઈમ પહેલાં કોરોના આવ્યો, મારી તમારી આંખ ઉઘડવી જોઈએ કે વૃક્ષો નહોતા એટલે આપણી દશા શું થઈ. હું બહુ ભણેલો નથી, હું ફક્ત 4 ચોપડી, મારું એજ્યુકેશન ચાલુ નથી, પણ પરમાત્માની કૃપાથી એવા વિચાર આવે કે કોઈ સારું કામ કરતું હોય ને તો એનો ખંભો થાબડીને કહેવાય ભાઈ અમે પણ આટલું કરશું. અને આ કરવી મારી તમારી બધાની જવાબદારી બનાવે. આ એક ફરજ છે. આમાં કોઈ નવી નવાની વાત હું મારી રીતે સમજતો નથી. આ કાંઈ નવી નવાઈ નથી. તમે આટલું કરો છો તો મારી કરવી એ મારી પોતાની રીતે પડે. અને આ તમારા કામને પહેલાં તો વંદન છે. હું પેપરોમાં વાંચું છું, બધે જોઉં છું. અમારા જીવનભાઈ હસુભાઈ મને કહેતા હોય ગ્રીન આર્મી, એટલે આ આર્મીની તો આપણે પહેલાં જરૂર છે. સરહદે આર્મી જોઈ ચોક્કસ, પણ તમારી આ આર્મી જે મારે ને તમારે શ્વાસોશ્વાસનું આ બધું તકલીફ, અને જો આ રહ્યું ને જ્યાં અમે રોજ આ ડાયાભાઈના ફાર્મમાંથી ડોલું લઈને પાણી પાઈ. શું કામ કે ભાઈ વૃક્ષ મોટું થયું તો અનેક લોકોનું સારું થાય. સ્વાર્થે પોતાનું સારું કરવું એ તો હું તમે બધા કરીએ છીએ, પણ નિષ્કામ ભક્તિ, નિષ્કામ યોગ જે છે એ મારે ને તમારે જીવનમાં ઉતારવા જેવો. અને અહીંથી માંડીને આ બધાએ તો ઉતાર્યો જ છે, તો જ તમે આ બધું કરતા હોય ને બધું કામ કરો. પણ તમને વંદન કરવા પડે અને તમારી પ્રેરણા લઈને હું જવાબદારી લઉં છું કે આ બધાને પાણી પાવાનું અને પછી એનો ઉછેર કરવાનો અને એ બધો યશ તમને આપવાનો, કારણ કે તમે વાવ્યા.